મારું નામ ટાંકલ્પાબેન શૈલેષભાઈ છે અને જે આ મારી માથે હકીકત થઈ છે ને બધી ખોટી છે એને સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે આ બધી મારી માથે ખાલે ખોટા આવી રીતના આક્ષેપ કર્યા છે અને હું છે ને ઘરની બહાર નીકળતી નથી પણ એને ખોટા મને અને મારા ભાઈને પરેશાન કરી અને મને આવી રીતના ટીવીમાં અને મોબાઈલમાં અને બધા સોશિયલ મીડિયામાં વિડીયા મૂકીને મને બદનામ કરે છે કે એ લોકો બે માણસને ઝઘડા આયલા કરે અને એમાં અમે આખી બિલ્ડિંગના કોઈએ ધ્યાન ન આપ્યું અને બધા બોલાવતા બંધ થઈ ગયા ને તો એને અમારી માથે આવી રીતના આખી બિલ્ડિંગને હેરાનગતિ કરે છે અને આખી બિલ્ડિંગના બધાને હેરાન પરેશાન કરીને બધાના નામ નાખી અને અમને દોડતા કરી દીધા છે પોલીસ સ્ટેશને અને એને એવું કીધું છે કે હવે તમને એ કે રોડ માથે ધૂળ ચાટતા કરી દઈશ એ કે પહેલેથી ને જ્યારથી રહેવા આવ્યા ને ત્યારથી પહેલાં એ લોકોના ઝઘડા હતા બે માણસના અને એ બે માણસ હવે અંદર ઝઘડીને હવે અમારા આજુબાજુને આખી બિલ્ડિંગને હેરાન પરેશાન કરે છે અને અમને એમ કહે છે કે બધે તમને સોશિયલ મીડિયામાં ને બધે આવી રીતના તમારા વિડીયા ચડાવીને તમને છે ને ક્યાંય સમાજમાં કે ક્યાંય તમને ઊભા દેશું નહીં કે એમ બધાય તમારી બદનામી કરાવશું અને એને છે ને અમારી પાસેથી પૈસા જોઈ છે મારા હસબન્ડ પાસેથી પૈસા માંગ્યા હતા તો એને ન આપ્યા પછી અમારા આજુબાજુવાળા પૈસા આપ્યા હતા ને તો માન એને પૈસા કઢાવ્યા અને બધાના છે ને રેકોર્ડિંગ કરી લે છે અને આવી રીતના આમ કરીને એમ કહે છે કે મારે સોશિયલ મીડિયામાં ફેમસ થવું છે એમ ફેમસ થઈને પછી એમ કે મારે બેઠા કમાવું અને ભાઈ તો 9 વાગે કામે જાય ને 6 વાગે આવી જાય છે ઘરે અને એમને આવી રીતના સાનુમના વિડીયા ઉતારી અને બધાય મોબાઈલમાં અને બધી એવી રીતના ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં ને એવી રીતના ચડાવે છે અને પૈસા સારું થઈને છે ને અમારી માથે આવું કરે છે અમે એમાં કાંઈ ધ્યાન દેતા નથી ને એટલે એને આવી રીતના બેને આજે તો ફિનાઇલ પીધી અને કાલે તો દવા પી તો અમારે શું લાઈન લેવી હવે હું અહીંયા રહેવા ખુશી નથી અને મારા છોકરાઓ ભણવા પણ જતા નથી બીને અમે રહીએ છીએ મારું નામ હેતલબેન નાકરાણી છે અને જે આ વાત કરી છે એ સદન ખોટી છે આ સોશિયલ મીડિયામાં પૈસા કમાવાની સ્કીમ છે આની પહેલાં ગીતાબેન જે આ પોતે અહીંયા ઊભા છે એની જોડે પણ આવી રીતે પૈસા કમાવાનું હાટું એને આવી રીતે વસ્તુ કરી હતી કેસ કાબાળો કર્યો હતો ખોટું નામ પણ લીધું હતું અત્યારે એ બેન જોડે પોલીસ સ્ટેશનમાં ગયા હતા સમાધાન કરી નાખ્યું છે હવે અલ્પાબેન ટાપનો વારો આવ્યો છે હવે એને એમ કહે છે કે ભાઈ તું મને પૈસા આપ તો સમાધાન કરવાના પૈસા આપ અને સોશિયલ મીડિયામાં હું આ વિડીયો વાયરલ કરી નાખીશ એવી ધમકી પણ આપતા હતા એ ભાઈ ત્યારે મને પણ ખબર હતી પણ આ વાત કમ્પ્લેન મેં પોલીસ સ્ટેશનમાં કરાવડાવી હતી પણ આ અત્યારે ફિનાઇલ પી ગઈ છે હવે એટલે આ વાત પાછી અમારા બધા આખા ફ્લેટના બધા એનાથી બહુ ત્રાસી ગયા છે.